નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે 29/1/2026 એક ગુવાર વાવેલો હતો. એને આજે 5 દિવસ પૂરા થયા. એટલે આપણે ખડ અટકાવવા માટે દવા મારેલી છે. આ પેન્ડી પ્લસ સાયબર સીટ 30%. આપણે ગુવારની ખબર નથી કે આમાં દવા પેન્ડી મરાય કે ન મરાય. બીજામાં તો મરાય છે, ઘઉં, માંડવી, ચણા, તેમાં તો પેન્ડી મારી શકીએ, પણ ગુવારમાં આપણને અનુભવ નથી. આપણે પૂછ્યું નથી, તો શું આ દવા મારી શકાય કે ન મારી શકાય, તમે કોમેન્ટ કરજો. અને એની સાથે આપણે મારેલી છે સનકોલનું કિલોક્સોન. આ દવા ઉગેલા ખડને બાળી નાખે. એટલે આપણે આ તો ખબર છે કે કિલોક્સોન તો મારી શકાય, પણ હજી ગુવાર ઉગવું નથી. એટલે ગુવાર પહેલાં ખડ ઉગી ગયું હતું, એટલે કિલોક્સોન મારેલી છે આપણે. હવે પેન્ડીની ખબર નથી કે આપણે આ ગુવારમાં પેન્ડી મરાય કે ન મરાય. જો તમને કોઈને ખ્યાલ હોય તો મરાય કે ન મરાય તો આપણને કમેન્ટ કરજો. બાકી આપણે તો આ દવા આજે મારવાના છે. એક બે જણાને પૂછેલું કે આ દવા મરાય કે ન મરાય, પણ તેને કીધેલું કે ગુવારમાં દવા તો મારી શકાય. તો આપણે આજે દવા મારવાના છે પેન્ડી પ્લસ સાયબર સીટ 30%. અને એના ભેગી સાથે સનકોલનું કિલોક્સોન પણ મારશી. જે પંપે 18 લીટરના પંપે 100 ml કિલોક્સોન અને પેન્ડી સાયબર સીટ એ 30% ઈસી છે. એ પંપે પણ આપણે 100 ml નાખી, જેથી ગુવારની પહેલાં કોઈ ખડ ઉગી ન જાય એના માટે. તમને કોઈને ખ્યાલ હોય ગુવારનું કોઈ વાવેતર કરેલું હોય ખેડૂત મિત્રોએ, તો આપણને કમેન્ટ કરજો કે આ દવા આમાં મારી શકાય કે ન મરાય. જય જવાન જય કિસાન.